જય ભીમ જય સંવિધાન મિત્રો. આજકાલ લાલચ આપીને છેતરી જવા બહુ ચાલે છે. તો સંતોકબેન ચારણે મનસુખભાઈ રાઠોડને કોલ કરી કહ્યું કે મારા પહેલાં લગ્ન થઈ ગયા હતા અને તે પતિ મરી ગયો હતો અને તેને એક મુસ્લિમ યુવકે ગઠવીશું તેમ કહીને તેની સાથે લાલચમાં આપીને લવ મેરેજ કરી લીધા અને તેની સંતોકબેન પાસે જે પણ હતું એ બધું લઈ લીધું. અને તેના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવો અને પૂરો વિડીયો જુઓ. હાલો. હાલો. હા. હા, મનસુખભાઈ રાઠોડ બોલો? હા. હા સાહેબ, તમારે થોડી માહિતી લેવી હતી. આપણે કોણ બોલો? હા, હું બોલું ચારણબેન બોલું ભાઈ, તકલીફમાં છું. તારણ? હા, ચારણ. શું નામ છે તમારું? મારું નામ સંતુકબેન રામાભા. સંતોષબેન રામાભાઈ. અટક તમારી? અટક અમે ચારણ. એમ નહીં, અટક તો કઈક આવતી છે ને, ચારણ તો હોય. અટક એટલે અમે ગઢવી ચારણ. આપણે એની અટક આવે. અટક કઈ છે? હાદૈયા. હા. અમારા બધા પનારો હોય ને, કેમ કે કાલે ઈ વાત છે ને, ઈ ચારણ પણ નકરા ચારણ ક્યાં ના, એની અટક બટક હોય તો કોઈ બીજામાં આપણને ખ્યાલ પડે કે આ ઈ ચારણ એમ. લાલા બંધ કર વિડીયો. હા, તમારો વિડીયો જોઈને મેં નંબર લીધો ભાઈ. હા હા. એટલે અમારે થોડીક તકલીફ વધારે છે સાહેબ. મને પિયરમાં ભાઈ નથી. તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર થઈ 51 વર્ષ. 51 વર્ષ, બરાબર. હા, મારા ઘરથી મારે છોકરા હતા 4. હા. મારા ઘરથી નો ઓફ થઈ ગયા હતા. પછી અમે કારણ કે છોકરા મોટા થયા એટલે થોડા ધંધામાં મજૂરીમાં એમાં અમારે લાગવગ થઈને એમાં અમારે એકાબીજાના મિત્રી કરાર કર્યા. હા. તો એમને લખી આપ્યું મને કે હું આખી જિંદગી પાડીશ, છોકરાને ખબર રાખીશ, દઈશ. તો મારા ઘર 3-4 ગાડી હતી અને પૈસા હતા. દીકરી થઈ 12-13 વર્ષની, એની બચતમાં મેળતી હતી. તો કે પૈસા મને દો અને હું તમારું રાખીને બધું હું સંભાળી લઈશ. એટલે હવે કારણ કે અમે 2002 થી ભેગા હતા. 2002 થી. એટલે કોણ તમારા ઘરવાળા? ના, ઈ અમારે જે પાટીદાર હતો ને, મારા ઘરથી ઓફ થઈ ગયા હતા. પછી ઈ પટેલ સમાજમાંથી હતો? ના, ઈ હતો મુસલમાન. આ તમે જેની હારે તમે મૈત્રી કરાર કર્યા ઈ? હા, પણ પેલો એમ કેતો હું ગઢવી. તો મેં કીધું અમારા 3.5 પાડા કાશીલા, ગુજરા, મારું, તુમેલ. તો એમ કેતો મારું થઈ ગયું. પેલો ગઢવી થઈને જો અમારે ભેગો 2014 હતી. પછી મને ખબર પડી કે આ મુસલમાન છે. તો બસ મેં ફરિયાદ કરી હતી. ફરિયાદ કરી તો 2016 ની ફરિયાદ હવે આવી બોર્ડ ઉપર. તો કે તમારે બોર્ડ ઉપર આવી હતી, તોડવા માંડ્યો. મેં તો કઈ જોયું નતું સાહેબ. મને પછી મગજમાં નતું રહ્યું, ટેન્શનમાં. તમારું નામ બોલો આખું. મારું નામ સંતુકબેન સામતભા. સંતુકબેન સામતભા. ચારણ. ગઢવીએ લખાય, ચારણ લખાય, પણ અમારે ચારણ લખાય છે બધા. ચારણ. હા, ચારણ. અને ગામ કયું કીધું? ગામ અમારું કચ્છમાં બાગડ કચ્છ કહેવાય, રાપર તાલુકો. અને તમારું ગામ કયું છે? સિરિયાનગર. સિરિયા? હા, સિરિયાનગર. તો સાહેબ એમાં મને ખબર ન પડી ને એને કઈક રમત કરી. તો 13,70,000 નું મારે ભરણ પોષણ મારે વકીલ સાહેબ ચૌહાણ સાહેબે કરાયું. 13,14,000 નું. અને એને કઈક સાહેબે એમ કીધું કે માથાભારી મોટો છે. આજ કે 2016 થી ફરિયાદ હાલે તારી કે નથી આવ્યો. કેટલો ગુંડો હશે. એટલે પછી મને એને ધમકી દીધી કે હું મારી નાખી, કે હાથ પગ કાપી નાખી, તારા વકીલના પગ કાપી નાખી. મેં કીધું મેં કેસ કર્યો જ નહીં છે. આ ઝઘડ્યા તેદી કર્યો તો 2016 નો કેસ નીકળ્યો.
મુસલમાન છે, મમણ મુસલમાન. હા. એટલે પછી એને એમ કીધું મને કે હું 50,000 તને દઉં અને તારા છોકરાને હું સંભાળીશ અને દર મહિને હવે 3,000 દઈશ કે 13,000 લખેલ છે એવા 3,000. તો મેં કીધું સારું. એટલે મેં બીકથી સાહેબ મને કે હું પાકિસ્તાનમાં ભાગી જઈશ, મારા મુસલમાન ઘણા મને હું મરી જઈશ, તારું નામ લખીને દવા પીશ એવું ધમકી દીધી. તે મને થોડું એવું થયું કે મરી જાય. મેં વકીલ સાહેબ કીધું મને મરી જાય પાકિસ્તાનમાં જાય તો મને શું જડે કીધું. પછી સાહેબાને એને કાંક સમજાયા હશે લખણ કરી અને રાજીપા લખ્યા કે તો મેં મને લખી દે તું શું દઈશ. તો એ કે કોર્ટમાં નહીં દેવાનું, એ હું તને બારે લખી દઈશ 100 રૂપિયાની સ્ટાફને ફાને અને સમાધાન કર. તો વકીલ સાહેબે 350 પાનું મંગાવી અને એવું લખણ કર્યું કે આ છોકરાનું સંભાળીશ, આને સંભાળીશ, પણ પૈસા બીજા લખણ ના કર્યું. મને સમાધાન કરાયું. આજે 8 દી થયા અને ભરતા પછી મેં કીધું મને ભાડું નથી દે કે અત્યારે ભાડું નહીં. મને એની ગાડીમાંથી કિનારો કને નાખી. એક ઠાકોરભાઈ ભેગો હતો અને પછાડી જાતો રહ્યો અને નથી કાંઈ દેતો. ફોન ઉપર ગારું બોલે મને કે હવે તારે થાય કર. હું તો એકવાર બચવા કરતો હતો. કાંઈ વાંધો નહીં. હવે મારી વાત સાંભળો. તમારું નામ સંતોકબેન સામતભા ગઢવી. ચારણ લખાયા. હવે તમારી અટક કઈ કીધી હતી? હાદિયા. હા, એટલે અમારી હારી વાળાની અટક બોલવાની, મારી બોલવાની. તમારી બોલવાની? મારી. હા. મારી ગાંગણિયા કરો. ગાંગણિયા? હા, ગાંગણિયા. ગાંગણિયા અટક. હા. ઓકે. હવે આ તમે જે મોમેડિયન તમે જે તમારો જે ઘરવાળો બનાવ્યો હતો એનું નામ શું કીધું? એનું નામ દોલત ખાન દરિયા ખાન બલુત. દોલત ખાન દરિયા ખાન. એક મિનિટ. દોલત ખાન દરિયા ખાન. હા, બલુત. રંજ બલુત. દરિયા ખાન રંજ બલોચ. હા. અને સાહેબ જો એના ઉપર આ કેસ નહીં થયું ને, મને તો મેં કેસ કર્યો એ ખબર હતી પણ હું 10 વર્ષ ત્યાં ભૂલી ગઈ મારા ટેન્શનમાં. પછી પોતે એના સરપંચ કન ફોન કરાયો અબ્દુલ કને કે આ શું કર્યું છે બેન બધું એમ તમારે તો રાખ. હવે સંતોકબેન હું એમ કેતો હતો કે આના નામથી તમને ખબર ન પડી કે આનું નામ દોલત ખાન છે તો આ મોમેડિયન માં જ આવી? હે? હા. તમને આજે કેટલા વર્ષ તમે હારે રહ્યા? અમે 2001 થી સાહેબ ભેગા હતા. આપણે મતલબ કેટલા વર્ષ તમારો ઘર સંસાર હાલ્યો? અમારો ઘર સંસાર હાલ્યો અમે ગણો કે 2 વર્ષ થયા નોખા થઈ. 2 વર્ષ થયા નથી આવતો. ગારો બોલે, ઝઘડો કરે, લઈ ગયો મારું બધું ને ગાડીઓ પૈસા બધું લઈ ગયો તે કે મને હાવ છોડી દીધું. પણ હવે એમાં એવું છે માડી આ બધું આપણે ચારણ આ સાજે નહીં. પણ હવે તમને મિત્રી કરારના કાગળ છે અમારા. હા, એ વાત સાચી છે પણ તમારે છે ને આ બધી વસ્તુ કેવું થાય ઈ ચારણ ને ન શોભે. આ કોને શોભે કે ઈ બીજા આપણને ન શોભે. ન શોભે સાહેબ. પણ ઈ ગઢવી થયો તો પેલો. પણ ગઢવી તમે ભણેલ નહીં હો. હું ભણેલ નથી. હા, એટલે ઈ તમને છે ને હવે તમે એનું આધાર કાર્ડ કે કઈ માંગ્યું ન હોય એટલે તમારી યારે એને છેતરપિંડી કરી. હું ભણેલ નથી. જે વકીલ રાખ્યો ને મિત્રી કરારમાં ઈ મુસલમાનિયાનો હતો. હા, એટલે તમે માથે ખોટું કર્યું. કાંઈ વાંધો નહીં. એટલે આપણે કોઈ એવું નથી કે ભાઈ જ્ઞાતિ છે તો કોઈ પ્રોબ્લેમ, ઈ વાત નથી. પણ તમારી સાથે જે ચારણ બનીને આવ્યો ને એને ચારણ નું જે હોદો બતાવ્યો ઈ તો એની રેણી કેણી બોલવા ચાલવાનો રંગરૂપ ઢાળથી ખબર પડી જાય. સાહેબ ઈ શું કે એટલે અમારે જો અમે કાશીલા ગઢવી કહેવાય આ બાજુના. અને જે આપણે આ મોરી બાજુ છે ને અમે જુનાવત ની આમ મોરીના જ છીએ. મારા બાપ દાદા પેઢી. એટલે ઈ બાજુ છે ને અમારી બોલી નથી આવતી. અમારી બોલી કેવી હોય ભાઈ? કિસી જાતો છો, કઉ કરતો છો, કઉ ભાઈ પીન ભણતા છે ઈ. અને ઈ બાજુ ના છે ને ઈ અટે બોલે. એટલે મને એમ કે ગઢવી છે પાકિસ્તાન નો. એટલે મને બહુ હેરાન કરે. અત્યારે મને ધમકી દે છે. હું તમને શું આપણે મારી શું મદદ જોઈ છે કયો ને? તમે મદદ મને ખબર નહીં પડતી કાંઈ. મને હું તમને કહું હું અંગૂઠા સાફ થઉં. મારા કન મિલકત હતી લૂંટી ગયો. અત્યારે 13,70,000 નો ભરણ પોષણ દાવો આવ્યો
મને કે તો હું તમે તને એમાં સમાધાન માર્યા સાંભળો, એમાં સમાધાન ન કરતા. કરી નાખ્યું ભાઈ, હવે કર્યા કરી ધમકી દે છે. મને કે લાખ દઉં છું અને બારે જઈને લાખ રૂપિયા કે 100 રૂપિયાના હિસાબે પાને લખાવું. આ હાડી નો કરાય એમ કઉ છું. ઈ તો તમને કઉ છું. તમારે તો પછી કોક આપણો વફાદાર હોય માણસ, આપણો વકીલ હોય, કોકની સલાહ લેવાય પછી તમે ફોન કરો તો શું કામનું? એટલે હવે વકીલ સાહેબે કીધું કે દાખલ ફેર કરી. મેં કીધું હું પેલી મનસુખભાઈ વાત કરી લઉં. મને નંબર બોલો, એના નંબર દો છે. એના નંબર એમ તો બર કરશે, બહુ બર કરશે, બહુ બર કરતો ઠેકડા મારતો. પછી તમારો ફોટો મોકલો અને ઈવડાઈનો ફોટો મોકલો મને. હા, અને સાહેબ એમાં જુઓ, હવે તમારે કહું મારી દીકરી જુવાન થઈ ને તો મેં મારી દીકરી લગ્ન કરી નાખ્યા. આજ 5-6 વર્ષ થયા. મારી દીકરીને 3 વર્ષ કરવા હાલ્યો, જમાઈ ઓફ થઈ ગયો. પછી મારી દીકરીને દીકરી 1.5 વર્ષની 1.5-2 મહિના આછા હતી. એટલે મારી દીકરી મારા કન બેઠી ને તો મારી દીકરીમાં ધ્યાન એની હતી. મારી દીકરીને ફોન કરે, ચારા મારી છોકરી એમ કે મને ચારા કરે, આમ પેકેટ નો મારા વિરુદ્ધ થયો. બેન હું તમને એટલે જ કઉ છું કે કોઈ બી સંસ્કાર વિહોણા માણસો સાથે જેનું ખાનદાન નબળું હોય પણ થયું થઈ ગયું બા. હવે જુઓ પાણી આપણે આંગળી બોરી ચાખો કે રાઈ પીઓ, હવે આપણે તો અજારતા થઈ ગયું. એનું શું થાય? હું મને નંબર દો, હું એને મારી ભાષામાં કહી દઉં છું. કઈ ઉપાધિ ન કરો. બીજું કઈ કોર્ટ કચેરીમાં જરૂર પડે તો મને વકીલ સાહેબ હારે વાત કરાવજો. હા સાહેબ, આટલી મદદ કરો તમારો મારા આંતરડાના આશીર્વાદથી. હું આશી બોલી, મને કોઈ નહીં બહાર મોર ભાઈ. પણ હું તમને મદદ કરું છું. કહું છું તમારે કોર્ટ કચેરીમાં જરૂર પડે તો મને વકીલની જરૂર પડે તો હું તમને છે ને મારાથી બને એટલું અહીં બેઠા બેઠા હું તમને એડજસ્ટ કરાવી દઈશ. એટલે અને ઈ સાહેબ એમ કેતો જયારે સમાધાન કરવું હતું ને ત્યારે ગાડી લઈને દોડતો તો આવ્યો. પછી એને ભાઈ મને વાત કરી. અને નકર છે ને તમે મને ઈ જે સમાધાન જો કોર્ટ અંદર નો થયું હોય, હા બારોબાર સમાધાન થયું હોય ને ઈ નો હાલે હો. ના સાહેબ, એટલે એને વકીલ સાહેબ હતા ને એને એમ કીધું કે બે સંતોષબેન ના સહયું કરવા લ્યો, 2 તમારા. પણ એને એના માણસ સહયું કરાવી કે નામદાર કોર્ટમાં સમાધાન ન થયું હોય તો હાલે નહીં એમ કઉ છું. તો આપણે હાલશે તો કોર્ટ અંદર સમાધાન અરજી ન મૂકવી. એટલે મને કોર્ટમાં લઈ ગયા હતા. કોર્ટમાં લઈ ગયા વકીલ સાહેબે એમ કીધું કે તમારે કોર્ટમાં કઈ પૂછે તો એમ જો દીધું. મેં ના નથી દીધું નહીં, પણ હવે દિવસે એમ કીધું છે તો એમ. પણ મને જજ સાહેબે પૂછ્યું નહીં કે બેન તમારે સમાધાન. મેં કીધું આટલું નથી. કોર્ટ અંદર તમારો વકીલ કે સમાધાન થયું છે એટલે અદાલત તો ખુલ્લી અદાલતમાં તો એમ જ હોય. તમારા એડવોકેટ કે ભાઈ સમાધાન થઈ ગયું છે, હા પૂરું થઈ ગયું. એટલે મતલબ ઈ છે. એટલે તમે વિચારા વગરનું કરી નાખ્યું. હા, મને કાંઈ ખબર. એમ તો લખી દીધું છે એને. અમે કોઈ દી તું નહીં કહું, એના છોકરા સંભાળી, એને સંભાળી, કોઈ દી મને ઠેસ પહોંચે એવું કામ નહીં કરું. એવું બધું લખાણ છે આપણી કને. એમ મારી માં લખાણ ને તમે શું કરો એમ કઉ છું. લખાણ ને એને લેવા દેવા નથી. એને પૈસામાં જ દંડવાનો હતો કે તને આવી રીતે કોઈની ચીટિંગ કરીને આવું જિંદગી કોઈની થોડી બગાડાય છે. એ આપસ તો મને સાહેબ ખબર પડી કે એક છોકરી કુંવારી હતી, એને 4 વર્ષ રાખીને મેલ દીધી. છોકરીએ રખડે રહી. અત્યારે એ મલિક દરબાર. આપણે ભણ્યા નહીં ને, મૂળ આપણે ભણવાનો અભાવ છે. પછી આપણે ચારણ સમાજમાંથી કોઈ આપણા હોય ને કુટુંબ ભાઈઓ એને ધ્યાનમાં રાખીને હલાય. આપણે એકલા આયલા છો તમે. અને પછી જો મેં તમને કહું, પછી થોડી મારે બહાર પડી ગઈ ને, એને પોલીસ સ્ટેશનમાં પકડાણો ને કોઈ ચોરીયામાં બીજે અહીંયા એમ કીધું ઈ મારા ઘરમાં ગઢવણ છે, ગઢવણ. એટલે મારે શું, મારી સમાધિ બસ સાથ ન દીધો કે ઈ મુસલમાન ને તું ચારણ. પણ મને ચારણ થઈને જો તો એમ છેતરાઈ ગઈ ભાઈ. હા, પણ મારી એમાં એવું થાય કે આપણી સમાજના કોઈ આગેવાન હોય એને પેલા પૂછવું જોઈએ, આ બધું કરવું જોઈએ. કેમ કે એનું કારણ છે કે એમાં સમાજ પછી તમને શું થાય કે આવું બધું બને એટલે સમાજ તમને તિરસ્કાર આપી દે. શું કરે? પછી સાહેબ હું લાચાર હતી. પછી કેવી રીતે વાત કરું ભાઈ? આચાર બાચાર કઈ નહીં. આપણે હજી લાચાર ક્યાં આવે? તમે આ સમાધાન કર્યું તોય 5 માણસો તમારા જે કઈ બુદ્ધિશાળી હોય તેના હારે રાખવા જોઈએ ને. અત્યારે તમારી હારે ફ્રોડ થયું. અને ભાઈ ઈ કે હું રહીશ તમારા ભેગો. અરે મારી માં, પણ આશ્વાસન ને લાલચ લોભામણામાં હું કામ આવી જાવ છો? આવી ગયા ને બા. હા, વિડિયો ભાઈ બંગલો બતાવ્યો. બંગલો કોક નો જો બેન, ઓલો જો બંગલો મારો છે, પણ ઈ એનો છે ઈ તમને કેમ ખબર? એના ત્રાસથી તો જો પછી કારણ કે ઈ અવર જવર કરવા માંડ્યો અને અમારો જમાઈ જાતો રહ્યો તો એને શું હતું, આને મેલી છોકરીને લઈને બે જાવ. પણ મારી છોકરી તો આમ ચાલાક છે.
આપણે ભાદરવેલ પેણાવલ છે લુણાવાડા. કાંઈ વાંધો નહીં. હવે દીકરીઓનું ધ્યાન રાખજો કે એમાંય પાછું આવું ન બને. હા એટલે તમે ભૂલ ખાધી, સાંભળી લ્યો, તમે ભૂલ ખાધી ભલે ખાધી, તમારા ચારણો છે ને મારા મોટા મારા મિત્રો છે, એમાં ક્યાંય જરૂર પડે દીકરી ક્યાંય સારી જગ્યાએ દેવાની હોય તો તમે તમારા ચારણમાં જ દેવડાવી દેશું, તમે ઈ ભૂલી જાઓ. 2 બચ્ચા છે સાહેબ. હવે તો હું તમને પૂછી, મારો નંબર નતો જડતો. હું તમારા નંબર સેવ કરી લઉં છું. તમારા દીકરીને એને ક્યાંય સારી જગ્યાએ દેવાનું હોય ને તો હું તમારા ગઢવી સમાજમાં ક્યાંય સારી જગ્યા સારા માણસો હોય છે ને, પણ હવે પાછી ભૂલ ન ખાતા કે પાછું આવું થાય. તમે અભણ છો એટલે અભણ માણસોને શું છે કે એક જેને આ દુનિયા જોઈ નથી એને તમને કેમ ખબર પડે કે આ મુંબઈ છે કે રાજકોટ છે? અને સાહેબ આ તો કેવું લાખ રૂપિયા તને બહાર જઈને દઉં અને અહીંયાના વકીલ 2 હતા, 2 મુસલમાન ને મારો વકીલ આપણે ચૌહાણ સાહેબ મેઘવાર હતો. કઈ વાંધો નહીં. હવે મને એના નંબર બોલો ને. આના નંબર નંબર લખાવી દઉં. અને સાહેબ ગઢવી સમાજમાં કેમ કે મારે દીકરા છે દીકરીઓ, હું લાચાર થઈને તો હું હવે કાંઈ કહી શકું એમ નથી. અને ગઢવી સમાજે કારણ કે અમારું આવું સાંભળે નહીં તો અમારે તો કારણ કે હું હવે તો જાણવા મળ્યું બરોબર. ત્યારે મારી ઉંમર હતી કેટલી, 30 વર્ષ, 34 વર્ષની ઉંમર હતી. અને હવે મને એવું થયું કે મારો વિસ્તાર ના ઉતર્યો. અમે તો એમ કે સાચું અમારું દલ હોય તો અમે હરાપ બોલીએ એને હવા પર દી સડે હરાપ લાગે. મેં આ શું કર્યું? પણ એ ચારણ થયો હું એમ છેતરાઈ ગઈ ભાઈ. બેન એમ ચારણ થી નથી થવાતું. એ બંદૂક રાખે બારવટીઓ નો થાય, મૂછું રાખે બાપુ નો થવાય. એ તો લોહીના ગુણ હોય. અને જો એમાં સરપંચ, એનો ભાઈ મોટો, પછી એક બીજો ભાઈ મને એમાંથી વર્તન સમાધાન કરીને એનો ભાઈ રહેશે ને, હું લઈ ગયા. મને બહુ 4 જણા હેરાન કરી અને હવે એમ કે છે થાય કરી લે. મને એમ કે છે તારા જેટલું હાલે એટલું આ કરાય એમ. મેં કીધું તે સહી કરાવીને આવું કેમ કર્યું? તો હવે મેં કીધું આ કેસ નું કઈ થાય કે ન થાય, શું કરવું તમારી માહિતી. પાછો તમે છે ને કેસ પાછો કરી વાળો ડોમેસ્ટિક. બરોબર. એટલે એને તો એમ તો રૂપિયા બીજા ખડા ઉડાડે. જો 10,000 રમેશભાઈ વકીલ ને દીધા, 20,000 સુમરાભાઈ દીધા, બીજો એનો વકીલ એને 20,000. મારે જે આ સમાધાન કર્યું ને તો મારા વકીલ ને રૂપિયો ન દીધો. મારા વકીલ ને એમ કીધું કે હું આને લાખ દઉં ને એમાંથી તને 10,000 દેશે. તો મારા વકીલ કે તમે સંતોષબેન દેશો? મેં આ મને દઈશ. હવે મને દેતો નહીં. મારા વકીલ ના ફોને મારામાં આવે છે. અને એમ કે મારાથી બને એટલી કોશિશ હું કરાવી દઉં છું. તમારા પૈસા લેવાના કેટલા છે અત્યારે? મારે 13,70,000 નો દાવો પાક્યો હતો કરોડ પર્સન. પણ તો તમે સમાધાન નું કામ કર્યું તો? પણ ઈ કે હું તને દઈશ ને હું મરી જાય ને હું પાકિસ્તાન ભાગી જાય ને મારું આવું થયું ને એટલે મેં અહીંયા તારું નામ લખીને મરી જાય. એનું નામ લખીને મરી જાય તો તમે હું વાંધો? મરતા હોય મરવા દેવાના, જાતા હોય જવા દો, બહાર ની હવા ખાવા દો, થતું હોય થવા દો. અને એને સાહેબ ઓલું કાક નીલમ કે શું કે આવું કરીને આનો ઈ કે હવે હું આમાં કેસ લડી કે શું કીધું મને ખબર નહીં. હવે મારી વાત સાંભળો, તમે વાત કાપી નાખો. જો મેં નામ લખી નાખ્યું છે સંતોકબેન સામતભાઈ ચારણ ગઢવી, ઓકે, અને સિરિયા નગર. હા, કિરિયાનગર. હા, કિરિયાનગર. હા, ઓકે. અમે રહીએ રાપર જ રહ્યું છે. રાપર. હા, લખી નાખું. ઉપર જો ચાલુ કરજો. રાપર. ઓકે, રાપર. હવે થઈ ગયું રાપર. હવે મને એના મોબાઈલ નંબર દો. આ ઓડિયો તમારો હું વાયરલ કરું તો તમને કોઈ પ્રોબ્લેમ નથી ને? ના, કોઈ પ્રોબ્લેમ નથી આમાં. હા, તો તમે તમારો ફોટો મોકલો. આવડો જે ચારણ બન્યો હતો ને એનો ફોટો મોકલો. અને મને 2 ના ભેગા ફોટા છે. અમારા જે એને કોટલા ઓલા કર્યું મૈત્રી કરાર તેના ઈ મેલું બીજો ના, બીજા તમારા ફોટા મૈત્રી કરારમાં પાસપોર્ટ ફોટા હોય, સારા ફોટા મોકલો. એટલે સાહેબ ઈ ફોટા છે અમારા જે જોવાના ના ઈ કયો તો મેલું, પણ મને મેલતા નહીં આવે. મને કોક કર મેલાવવા પડશે. હા, એ તમારી દીકરી કોઈ હોય ને તો એને મને કયો આમાં. પણ તમારી દીકરીઓ જે છે ને એનું પાછું ધ્યાન રાખજો. તમારા ઘરે કોઈ હારા નરાનો સંગ ન કરતા, ત્યાં કોઈ ફલાણો દીકરો બનીને આવે એવું ન કરતા. ભલે હવે જુઓ, એને મેં જોવરાયું ખરેખર, પણ જો મને એમ કીધું કે બેન તમારે પેટ ઉતારી નાખ્યું છે અને આ તમારે કરતું થઈ ગયું. મેં ઘણી ઠકાણે દોડી ભાઈ અને મારા દીકરીને એની સાસુ કને મેલી આવી છું.
દીકરી જમાઈ એક જ હતો, એને સાસુ એક જ છે. આ મારી વાત સાંભળો, એ બધું જે થઈ ગયું જવા દો. અત્યારે જે તમારી દીકરીઓ છે એમનું ધ્યાન રાખજો. તમારા ઘરે કોઈ કાકો બાપો ભાઈ બનીને આવે તો ભરોસો કરતા નહીં, કેમ કે તમે અભણ છો. હવે તો જિંદગીમાં એમ ભાઈ ભૂખી મરીશ, અમે માગવા જઈએ અમારે સોનાનું ખબર હાથમાં તોય અમારું પેટ ભરાય. મેં આ તું કાઢી ખબર નહીં પડી. ઓકે હાલો, કાંઈ વાંધો નહીં. મને તમારો નંબર મોકલો. હાલો, ઓલા ભાઈને નંબર મોકલો. એ નંબર હું એક અક્ષર બોલી તમને દઉં. હા આપો, ઘડી પછી રિંગ કરજો. કાઢું, હું ભણેલ નથી. ઉભા રહેજો ભાઈ. હા પેલો હાથડો કરો સાહેબ. હાલો કર્યો. પછી મીંડું 0. હા. પછી 6. પછી ચોગડો. હાથ ને મીંડું અને 4. હા 4. હાથ મીંડું 4 કર્યો ને. હા. પછી 6. હા. પછી 8. પછી 2. બગડા કે છગડો. પછી 0. પછી 8. પછી 3. એટલે થઈ ગયા. 2 4 6 8 ને 10 થઈ ગયા. આ દોલત ખાન ના નંબર છે ને, દોલત ખાન ના. અને સાહેબ હું સાચી વાત કરી દઉં કે મારા છોકરા એ પછી બચારા બોલી નતા હકતા, બરોબર. એટલે એમ પોતે મારા કને પડ્યો રે અને છોકરા કને ધંધા કરાવે અને પોતે જે કર્યા ને એમાં મારા છોકરાના હાચર ખોટા નામ લીધા છે. મારા છોકરાને કારણ કે બારી રેવા દે એવો નથી, એટલો મને હેરાન કરે. હવે મને કે હું તને મારી નાખીશ અને તું હવે કેસ કરીશ કે બીજું તો વકીલના હાથ પગ કાપીને તને મારી નાખ, તાર છોકરી ઉપાડી જાય એવી ધમકી દે. કાંઈ ન થાય, હું હમણાં વાત કરી લઉં છું. કાંઈ ટેન્શન ન લ્યો. અત્યારે એને કેટલા લાખ રૂપિયા કબૂલવાના હતા? તમને પૈસા દેવાના કેટલા કીધા હતા? 1 લાખ કે હું દઈશ અત્યારે, 1 લાખ મહિના ખેડી દઈશ. ઓકે. અને લખાણે પડ્યું છે અને એમાં કારણ કે હવે એ નામકર જાય છે અને એના જો એના સરપંચ છે, પાછો એનો ભાઈ સરપંચ છે, એનો કાકો સરપંચ જૂનો, એનો મોટા બાપા છોકરો જૂનો સરપંચ. બલુચાનું ગામ છે. ઈ ગામમાં ખેતરા બકરા ને એવું કપાય 24 કલાક. એને ઘરે મટનની દુકાનો છે. મને બધા હવે વાયા સમાચાર જડ્યા. કાંઈ વાંધો નહીં, તમે ભણેલ નથી ને એટલે ભોગ બઈને. હાલો વાંધો ને, જવા દો વાત. હાલો. હા. અને ઈ કે દીવદરની પોલીસ શું મારો ફેર પાડશે એમ કે બનાસકાંઠામાં સેસણ ગામ દીવદર. ઓકે. આ દિયોદર નો છે? ક્યાંનો છે આ? બનાસકાંઠા દિયોદરમાં નવા સેસણ. એમ નહીં, આ જે દોલત ખાન છે એ કયા ગામનો છે? આ દિયોદર તાલુકાનો સેસણ નો. હા દિયોદર. હા, ઈ મુસલમાન નું ગામ છે. આપણે હિન્દુ કોઈ નહીં. મને પાકી માહિતી, હું આજ 6 મહિના થી તોડું. દિયોદર ગામ સેસણ. હા. દિયોદર ના સેસણ નો. હા. અને બહુ આમ તો તમે કયો ને એવી ધમકી તમને દેશે ને, તમે ફોન મેળ દેશો એવો વાઘ નો છોકરો. પણ જો અત્યારે તો હાંકડાણો હતો ને તો એટલો દોડતો તો મને આમ તમે જુઓ તો આમ કરી સમાધાન કરવાની જરૂર જ નહોતી. તો તમે સમાધાન કર્યા પહેલા મને ફોન કર્યો હોત ને તો તમારા ગોટો થયો નો થાત. મારી માં મેં કર્યો તો બા એક દી કર્યો તો તમારે, પણ તમારો ફોન ઉપડ્યો નહીં. પછી હું બિયાણી, મેં કીધું કોઈ સાહેબ હોય નો ફોન કરી તો બીજી વાત બિયાણી. પણ મને એક બેને કીધું કે તમે સાહેબ ને વાત કરાય કે બિયાવાય નહીં. એટલે મેં આજ કાઠી થઈને ફોન કર્યો ને કે મારે સમાધાન થયું ને. આજ 10 દી ત્યાં મેં તમારે 20 દી પહેલો ફોન કર્યો. મારો વકીલ એમ કેતો હતો કે અમને ધમકીઓ દીધી છે ઘણીએ અને મારો જૂનો વકીલ મરી ગયા ને હવે આ વકીલ એમ કે છે કે તમે મારા આગલા કબૂલ્યા ને ઈ મને 10,000 થયો પછી તમે કેસ ઉઠલાવી દઉં. પણ હવે મારે તો પૈસો રૂપિયો નથી દીધો મનસુખભાઈ. અને જો આજ 5 તહેવાર આવતા હતા ને એટલે મને એને કુડાવી કે મારે હોતાણીનો ધંધો મટનનો થાય છે 80-90 હજાર નો, શાક બકરાનો, તો હું તને ₹1 લાખ દઈ દઈશ. હવે કે નથી દેવા. કાલે ચોખ્ખું કીધું થાય કરી લે જા તારે. એટલે હું આમ ભોરી પડી છું બા. કાંઈ વાંધો ના, હું લખી રહ્યો છું હમણાં. એને ફોન કરું છું. રાખ. હા. મને ફોટા મોકલો. આમાં કોઈ તમારે ભણેલ હોય ને કોઈ પાસે મને ફોટા મોકલો. હા, હું ખપે ના ખમ ફોટા મેકાવું. હા એ આપણે દોલત ખાન બોલો છો?
તમે કોણ બોલો? હું મનસુખભાઈ રાઠોડ બોલું. રાધનભાઈ કોણ બોલો? હે? કોણ બોલો? મનસુખભાઈ રાઠોડ બોલું. ક્યાંથી? તમારા મિત્ર જ બોલું ભાઈ. હાલો. બોલો બોલો. હા બોલો બોલો. હા, હવે મારું એમ કહેવાનું હતું કે આપણે તમારું ગામ કયું છે? ગામ સેસણ, તાલુકા દિયોદર, જિલ્લા બનાસકાંઠા. હવે આપણે તમે કઈક આપણે ઓલા ચારણના બેન છે સંતોષબેન સામતભાઈ ચારણ, એની સાથે કઈક લગ્ન કર્યા હતા કે મૈત્રી કરાર કર્યા હતા? મૈત્રી કરાર હતા. હા, પછી એમાં કઈક એને 13 લાખ રૂપિયાનું ભરણ પોષણ ચડી ગયું હતું. પછી એમાં તમે અત્યારે એને કઈક લાખ રૂપિયો દઈને કઈક સમાધાન કર્યું. પછી પૈસા આપ્યા નહીં તમે. હા, એ તો પતી ગયો બધું. પણ પૈસા આપ્યા નથી ને? હે? એને પૈસા નો આપ્યા તમે? પૈસા 4 લાખ રૂપિયા લઈ ગયા. ના, નથી દીધા. તમે હતા હાજર? નથી દીધા? અરે સાહેબ, બધા તમારી યારે જે વાત કરીને એના રેકોર્ડિંગ આપ્યા છે, અહીંયા બધા પુરાવા દીધા છે સાહેબ. આ બધા હવે લેવા આવે ને. હે? હલો, હવે લઈ જાય, બીજું શું કરો? હા તો લઈ જાય. એટલે તમને મારા ખાલી જમીન પડ્યા છે, મેં સોગંદનામું કરાવી લીધું મારા ભાઈ. જમીન પડ્યા છે, એમનો એક જમીન છે, એક મારો જમીન છે. હું તમારે નિરાતે વાત કરું, 2 મિનિટ ઉભો ફોન કરું તમારે. પણ એમ નહીં, એમાં નકર ઓલા પોલીસ કેસમાં અત્યારે ઓલું કરવું પડશે એમ કહું છું. એટલે તમે પેલા વાત કરો ને ભાઈ. 2 મિનિટ નાખો યાર. હે? કાપી કેમ નાખો? હા બોલો બોલો, હવે બોલો. હા, હું તમને કહું છું કાપી નાખો યાર, કેમ કે નકર પછી ખોટો પોલીસ. અરે અમારે કામ હોય, અમે એ તો નવરી છે, 1 નંબરની નાગી છે, એના વાદે અમે ચોખ્ખા બેઠા હો. એ હમણાં 3-4 લાખ રૂપિયા લઈ ગયો. એટલે મારા ઘરે લોટરી કર્યો, લેખિત કર્યો, એને જે કરવું એ કરે. આપણે લડી લઈશું. શાંતિથી બોલો, શાંતિથી. તમે ડેસ્પી નથી અમારા કોઈ. હા, અરે શાંતિથી વાત કરો. મારા ઘરે બધું લેખિત પડ્યો. અરે ભલે પડ્યો, લેખિત પડ્યું તો ભલે પડ્યું, પણ એમાં કોણ કે તમે ઓળખો છો? કોની યાર વાત કરો છો? હે? હા, ઓળખો છો તમે મને? તમે કહો છો રાઠોડ સાહેબ બોલો છો? તો ઈ તો માપા બોલ ને મારા ભાઈ. એટલે હું તને કહું છું કે ખોટું નકર સિસોડામાં આવીને ખોટો પોલીસ કેસ નાખશે જેલમાં. તો ભાઈ આખો એનો સિરિયલ આખો ખરાબ છે. એના ઉપર 200 કેસ છે. એ પોતે પકડવાનો માંથી દોડાડો બારે. પોલીસ એના પાસે ડેલી પોલીસ અમારે ફોન કરે, અમે જવાબ આપે છે. હા, પણ તો હું એ તો ભાઈ મારા ભાઈ ચારણ બનીને લગ્ન કર્યા હતા. તું ક્યાં ન્યા નગર તે કીધું તો હું મમ્મી ના ભાઈ, ચારણ નથી. મને હું મુસ્લિમ છું, મારા કને પડ્યો બધું મિત્ર કરાર પડ્યો રહે. હું મુસ્લિમ છું, હિન્દુ છે. અમે મિત્ર તરીકે ભેગા રહેતા હતા. લગ્ન કર્યા નથી, કોઈ કર્યો નથી, બરોબર? એ ખોટી રીતે મારા વાળગે 10% અહીંયા આવી રીતે લૂંટો કરે, આવી રીતે તોડ કરી પાણી કર્યા રૂપિયા લીધા. તમે કોણ બોલો એ વાત કરો સાહેબ. હા, હું હમણાં એ બધું તમને કહું છું. હવે હું એમ કહું છું કે એને જે પૈસા બાકી છે એ ક્યારે દો છો? પૈસા બધા આવી ગયા એના. મારા ઘરે બધું એને સાક્ષી પડ્યો, એનો સાક્ષી પડ્યો, મારો સાક્ષી પડ્યો. એને રૂબરૂ મેં આપી દીધા. નથી આપ્યા. આ અત્યારે તમારા રેકોર્ડિંગ બધું મોકલ્યું, તમે વાત કરો છો, પછી હું થોડાક દીમાં દઈ દઉં, આમ કરું તેમ કરું, એવું તો તમે તમારા મોઢે બોલો છો, એમાં રેકોર્ડિંગ છે. હા, તો તમે જે એને કરવું એ કરી નાખે, બરાબર? પૈસા તો તમારે નથી દેવા એમ કયો? ના રે ના, નથી. છે ને આપી દીધા છે ને, આપો. એટલે કેટલા પૈસા આપ્યા? તમે કોણ બોલો એ વાત કરો પેલો. ઈ બધું આપણે બધું કાયદાકીય ચલાવવાનું. ના ના, તમારે વાત નહીં કરો, મારા ફોન નહીં કરો. તમે બોલો કોણ? અરે હું ઈ જ બોલું છું ભાઈ. ઈ બોલે છે પણ કે બોલે ઈ, એટલે તમે કેમ ફોન કર્યો મને? ઈ બધા અમે અમારા લગ્નમાં હતા. તમે કોણ બોલો એ વાત મને કરો. હું હારો માણસ બોલું. અમારા જેવા 500 ફોન આવે મારામાં. એટલે 500 તો આવે. આપણો ધંધા એવા કર્યો હોય 500 ફોન નો આવે. તમારે એવા ધંધા કામ કરવો છે? હા, મેં ધંધો કર્યો, હું ભોગવીશ. તમારે શું જોવાનું? એને કેતા એનાથી જે બને એ કરી લે. એમને ભોગવવા હમણાં પોલીસ કેસ એને કરું છું. 4 લાખ રૂપિયા લઈ ગયો. ઉપરથી મને દગાવણી કરે છે ને આવું ફોન કરાવે ખોટો. તમારું નામ ભેગું આવશે ને. તમે કોણ બોલો? પેલું લખાઈ નાખજો. આ નંબર મારા છે. મારા પેલા મને મારું નામ. તમે કોણ બોલો એ વાત કરો. હું ઈ નામ મારો જ બોલું છું. હું એમ એટલે તો કઉ છું તમારું નામ લખાઈ નાખવાના. તમે કોણ બોલો એ વાત કરો. નકર હું આમ કરી નાખાય, નકર હું તેમ કરી નાખે. એવા તમે મરી જાવ તો મારું કઈ નથી. તમે તમારું નામ શું? તમે કોણ બોલો? દવા પીને મરી જાવ તો મારું કઈ થાય નહીં હો. હું ઈ કહું ઈ તો લાકડા એવા ઉભા કરીને આપણે ભૂંડા ધંધા કરીને કઈ મરી જાય કે એના જવાબદાર જગત નો રહીએ. અરે કોણ મરી જશે? તું કે હું નકર નામ લખાવું તો એને મને ઉભેર પડે. અરે કોણ મરી જશે? તમે કહો છો ને નકર હું પોલીસ સ્ટેશનમાં નામ અમે કેમ મરા? મરે ખોટા ધંધા કરી મને. હા, તો ખોટા ધંધા. આપણે કોકની છોકરીઓ આવા પ્રેમ કર્યો ને આવા મૈત્રી કરવા. અરે છોકરી નથી, 5 છોકરા છે અને એના ભેગો હું ધંધો કરતો તો લગ્ન કરી લીધા. એમ 5 જણા 5 ગઢવિયા છે, 5 ઓસવાળા છે. લગ્ન નથી કરી. કામ કરવા જોઈએ પછી તો બધા લાગ્યો એને છોકરી 2.5 લાખ રૂપિયા ભાઈ
અડિયામાંથી તોડ કરીને હમણાં 2.5 લાખ રૂપિયા તું લાયા. આ બોલે ગપ્પા મારે છે એટલે ઈ બાઈ ભણ્યા વગરની છે, અભણ છે, એટલે તું બહુ હોશિયારી કરીમાં બધી ખબર પડતી હોય બધાને. અરે, તું એમ ખબર બળબડ પડે ચાલુ કરી દે તેનો મતલબ એવો થોડો છે કે તને બધી ખબર પડે. એટલે એટલે તને તમે બોલતા બોલો. આવડતું એટલે બોલવાનો મતલબ એવો છે કે તને આ બોલતા આવડતું એટલે તારે ગમે એને સમજાવી દેવાના. ઈ બાઈ ભણેલ નથી, ઈ અભણ છે અને ઈ ચારણની દીકરી છે, એટલે ઈ એને કઈ ખબર ન પડતી, એટલે મતલબ તારે ભલે તો ગમે ત્યાં- ચારણની દીકરી હોય મુસલમાનથી લગ્ન ના કરે ને, કેવી રીતે એને લગ્ન કરે? તું કહે ને મેં તો મૈત્રી કરાર કર્યા, તું કહે ને મેં ક્યાં લગ્ન કર્યા? હા તો પણ હું કહું છું ને, તો પછી ચારણ તો ભાઈ કહે ને મેં લગ્ન નથી કર્યા. અમારા ને એના છોકરાનો સંબંધ લીધે અમારો ધંધો થતો હતો ને, હા, તો ધંધો ભેગો ઈ- કરતો હતો એમાં. આપણે ધંધો કરતા હતા ઈ તો. આપણે છ્યાસ કરે એ કે દીકરી લઈને નહીં ફોન કહું. હે? હેલો, હા મારી વાત સાંભળો. હેલો, હા એને એના છોકરાનો અમારો ધંધો ભેગો હતો, અમે ભેગા રહેતા હતા, એક બીજી વસ્તી અમારા ઉપર આ મુશ્કેલ હતો તો અમે મિત્રી કરાર કરીને રહેતા હતા. એવી રીતે એના 5 છોકરા હતા, મારા 5 છોકરા હતા, અને અમે થોડી કુંવારા હતા તો મિત્રી કરાર કરીને લગ્ન કર્યા છે. ઈ વાત સાચી છે, પણ ઈ તમે બધા તમારું ચીટિંગ નું કામ કહેવાય કે તમે ઈ બધા સોરના ભાઈ ઘંટી સોર, કેમ કે તમારે બધું તમારે આવી એને રીતે હું ચાલે. હમણાં રિપોર્ટ આ પોલીસ સ્ટેશનમાં દિયોદર આજ રિપોર્ટ અપાઈ દઉં છું. તમારા દિયોદરમાં આવા ધંધા આપી આયા દો, કરે. તમારા એના જે હાલ દિયોદરમાં- પોલીસ છે. તારે હેલો, હાલ એના કે પોલીસ છે, બોલો, વોરંટ પકડવાનું છે એને. ગમે ઈ હોય ની, ઈ વોરંટ કાયદાનું કામ કરે. ભારતની અંદર બધાને BNSS મુજબ બધાને કાયદાનો અધિકાર છે, એનો મતલબ એવો હા, તો નથી બસ કે પોલીસનો કાંઈ ડર બતાવો તમારે કોઈ ડરી જાય, એવું કાંઈ ન હોય. કાયદો બધા માટે હરખો હોય. એવી કાંઈ બીજી ફાકા ફોજદારી મારીમાં એમ કોઈ તારા ડરી ન જાય. ઈ બીજી વ્યવહારિક વાત કરી, વ્યવહારિકમાં હાલ. બાકી તું કાંઈ એવું કાંઈ ગીંગલા કરતો હતો તે કીધું હું હમણાં ઘેટા બકરા કાપીને મારો ધંધો હાલશે, પણ એમની પૈસા દે, એમ તે કીધું તું. એમનો જામીન મારા ઘરે લખેલ છે, મેં સોગંદનામો કરી લીધો, એમનો જે હા, ઈ કેસ ભલે હતો લીધો, પૈસા આપી, પણ હવે એને પોતે એનું કોર્ટમાં કેસ મારી વાળો વાત વીતી લીધો. જો એમાં કોર્ટની અંદર સિસોડામાં આવ્યો તો તારું આજકાલ સમાધાન થયું. હવે મનસુખભાઈ વચમાં પડ્યા, સમાધાન નહીં થાય ને તને જેલ ભેગો જ કરશે. એની કરતા તારે દેતી લેતી કરીને એનું પૂરું કરી દે, એના જે દેવા લેવાનું હોય દઈ દે. ના થઈ દીધું, હવે શું દેવું? નથી દીધું. એને બધા પુરાવા રજૂ કર્યા. પેલા મારી પાસે સોગંદનામું કર્યું અને મને કોર્ટમાં કેસ પાછો ખેંચાવ્યો ને પછી કીધું હું હમણાં મારે ઓલા કુકડા ને બોકડા કાપવામાંથી પૈસા આવશે એટલે હું દઈ દઈ. અને ઈ રેકોર્ડિંગ છે ને પાછું ખોટું બોલે છે. એટલે ચારણની દીકરી હોય ને તો આવે ધંધો ના કરે, આવે કેસ ના કરે, યાર ઈ અભણ માણસ છે એટલે અત્યારે ભણેલ ગણેલ તારી. તું આખી વાત સમજતો નથી. ઈ તો ભણેલ નથી એટલે, બાકી ભણેલા રે જાજી જોઈ તો ફીટ કરે છે ને સિસોડામાં. અને ખાલી 3 તો કાર્ડ છે, ચીબડાની બાઈ છે, ચીબડા તાલુકાની છે ને, ભચાઉમાં એના કને આધાર કાર્ડ કેટલી છે? 3 આધાર કાર્ડ છે. એ સરકારને બતાવે છે, પોલીસને બતાવે છે, વસ્તીને બતાવે છે. ઈ વસ્તીને બતાવતા તારે એના મિત્રો પૂરું કોલ રેકોર્ડિંગ સાંભળ્યું આજના સમયમાં આવો લાલચ અને લોભમાં આપીને ફસાવાનું બહુ કરે છે. અને દૌલત ખાન નામના યુવક, મુસ્લિમ યુવકે સંતોકબેન ચારણને મેં ગઢવી છું તેવું કહીને પ્રેમ લગ્ન કર્યા અને સંતોકબેન પાસે જેટલી પ્રોપર્ટી હતી એ બધી પોતે લઈ લીધી. અને તેના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવો. અને આવા વાયરલ કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.